પાકિસ્તાને સતત બીજા દિવસે શુક્રવારે પણ જમ્મુ કાશ્મીરથી ગુજરાત સુધીના 26 સ્થળો પર નવા ડ્રોન હુમલા કર્યા હતા, જેને ભારતીય સંરક્ષણ પ્રણાલીએ ફરી નિષ્ફળ બનાવી સરહદ પર જાનહાનિ અટકાવી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે એરપોર્ટ અને વાયુસેનાના મથકો સહિત મહત્વપૂર્ણ સ્થાનો પર દુશ્મનના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. પંજાબના ફિરોઝપુરમાં રાત્રિના અંધારામાં કરવામાં આવેલા હુમલામાં એક પરિવારના કેટલાક સભ્યો ઘાયલ થયા હતા. ભારત સાથેના યુદ્ધ વચ્ચે પાકિસ્તાનને કુદરતે પણ તમાચો માર્યો હતો. આજે વહેલી સવારે 1:44 પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4 નોંધાઈ હતી. ભારત સાથે સતત યુદ્ધની સ્થિતિ અને બદલાતી પરિસ્થિતિઓ તેમજ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના આદેશો અનુસાર વધેલા સુરક્ષા પગલાંને કારણે દિલ્હી એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટ્સના સમયપત્રકને અસર થઈ શકે છે અને સુરક્ષા ચેક પોઈન્ટ પર મુસાફરોને લાંબો સમય પસાર કરવો પડી શકે છે. શુક્રવારે પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ ભારતના સરહદી રાજ્યોના કેટલાક વિસ્તારોમાં બ્લેક આઉટ લાગુ કરી દેવાયા હતા. પંજાબના જલંધર, જમ્મુ કાશ્મીરના અખનૂરમાં બ્લેક આઉટ લાગુ કરાયા હતા. બનાસકાંઠા, પાટણ અને કચ્છના સરહદી ગામડાઓમાં પણ બ્લેક આઉટ લાગુ કરાયું હતું. કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને અમેરિકા એટલે કે G7 વિદેશ પ્રધાનો અને યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિઓએ પહેલગામ હુમલાની સખત નિંદા કરતા બંને દેશોને તણાવ ઘટાડવા અને શાંતિપૂર્ણ પરિણામ માટે સીધી વાતચીતમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ તેમ જણાવ્યું હતું. શુક્રવારે રાત્રે પાકિસ્તાનના હુમલાઓ નિષ્ફળ બનાવ્યા બાદ ભારતે જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો, જેમાં પાકિસ્તાની ચોકીઓ, એરબેઝ અને આતંકવાદી લોન્ચપેડનો નાશ કરાયો હતો. સતત બીજા દિવસે ભારતીય સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. જમ્મુમાં LOC પર પાકિસ્તાની ગોળીબારમાં સૈનિક મુરલી નાઇક શહીદ થયા હતા. 23 વર્ષીય નાયક મુંબઈના કામરાજનગરના રહેવાસી હતા. આ પહેલા 7 મેના રોજ જમ્મુના પૂંછમાં ગોળીબાર દરમિયાન લાન્સ નાયક દિનેશ શહીદ થયા હતા. તેઓ હરિયાણાના પલવલના રહેવાસી હતા. ભારત પાકિસ્તાનના યુદ્ધના પગલે સરહદી રાજ્યો જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, યુપી અને દિલ્હીના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. વિદેશ વિભાગ અને સેનાની પત્રકાર પરિષદમાં કર્નલ સોફિયાએ કહ્યું કે 8-9 મેની રાત્રે પાકિસ્તાની સેનાએ લશ્કરી માળખાને નિશાન બનાવવાના ઈરાદાથી ઘણી વખત હુમલાઓ કર્યા. આંતરરાષ્ટ્રીય સરહદ પર 36 સ્થળોએ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાને તુર્કીના 300-400 એસિસ ગાર્ડ સોંગર ડ્રોન મારફત ભારત પર હુમલાઓ કર્યા છે. ભારત સાથે યુદ્ધના માહોલ વચ્ચે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે IMFએ પાકિસ્તાનને 20,000 કરોડ રૂપિયાનું પેકેજ આપવાની જાહેરાત કરી હતી. 8,500 કરોડ રૂપિયા તાત્કાલિક અને 11,000 કરોડ આવનારા 28 મહિનામાં હપ્તે આપવાની જાહેરાત કરી છે. ભારત આવનારા સમયમાં તેનો સખત વિરોધ કરી શકે છે. ભારત પાકિસ્તાન તણાવને પગલે 9 રાજ્યોના 32 એરપોર્ટ 15 મે સુધી બંધ કરવામાં આવ્યા છે. અગાઉ આ એરપોર્ટ 10 મે સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન તેલ કંપનીઓ IOC, BPCL અને HPCLએ જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો સ્ટોક છે. ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં અનાજનો પૂરતો જથ્થો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSL એટલે કે પાકિસ્તાન સુપર લીગ 2025 મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. PCB વર્તમાન સિઝનની બાકીની 8 મેચો દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં યોજવા માંગતું હતું, પરંતુ UAE પાકિસ્તાનને આંચકો આપતા અમીરાત ક્રિકેટ બોર્ડે ભારત પાકિસ્તાનના તણાવને કારણે ઊભી થતી સુરક્ષા ચિંતાઓને ટાંકીને યજમાની કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ઓપરેશન સિંદૂર બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પહેલગામમાં નિશસ્ત્ર પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલા બાદ
પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ અને તેમના સમર્થક ઇકોસિસ્ટમ સામે નિર્ણાયક કાર્યવાહી ઓપરેશન સિંદૂર કરવા બદલ અમે કેન્દ્ર સરકારના નેતૃત્વ અને આપણા સશસ્ત્ર દળોને અભિનંદન આપીએ છીએ. શુક્રવારે સતત બીજા દિવસે ગુજરાતના કચ્છમાં પાકિસ્તાને ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાની સંરક્ષણ પ્રણાલીએ તેને અટકાવી તોડી પાડ્યું હતું. પાકિસ્તાનના સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને ગુજરાતના સરહદી વિસ્તારોના 18 જિલ્લાઓ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ભુજ એરપોર્ટ સેના દ્વારા કબજે કરવામાં આવ્યું છે. 15 મે સુધી રાજ્યમાં ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.